છોટાઉદેપુર જિલ્લાના દરેક તાલુકામાં દરરોજ રાત્રે ચોર આવે છે તેવી અફવા વચ્ચે સંખેડા પોલીસ પણ રાત દિવસ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પોલીસની ખૂબ જ સારી અને સહાયની કામગીરી જોવા મળી. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 15 દિવસથી જિલ્લામાં ચોરને ટોળકી આવતી હોવાની વાત લઈ સંખેડા ખાતે ચોર આવ્યા હોય તેવી અફવાથી 400 થી 500 લોકોનું ટોળું ભેગું થયું, જેથી સંખેડા નગરમાં જોતજોતમાં અફવા ફેલાતા ગ્રામજનોના જીવ પડીકે બંધા હતા. છેલ્લા ઘણા દિવસોથી સંખેડામાં તેમજ આજુબાજુના ગામડાઓમાં પણ ચોર આવે છે તેવી અફવાઓથી સંખેડાના ગોજપુર, ફતેપુર, વડેલી, બિલિયા, ફાફટ, રાજનગર, બહાદુરપુર વગેરે ગામોમાં લોકો ફળિયામાં ટોળકી બનાવી લોકો સવાર સુધી જાગતા હોય છે અને ત્યારબાદ લોકો કામ ધંધા અને નોકરી જતા હોય તો કેટલાક ગામોમાં સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પણ નાની ઉંમરે જાગવાનો વારો આવે છે. ચોરો આવે છે તેવી અફવાઓથી દૂર રહેવું તેવું ઘણા લોકોનું કહેવું છે. સંખેડા પોલીસ પણ આખી રાત રોજે રોજ જાગી રહી છે તેવું કામ પણ સહાયનીય છે. બ્યુરો રિપોર્ટ પ્રશાંત પરમાર.